સમય પહેલાની વાત છે। નરસિંહ મહેતા ભજન કીર્તનમાંથી ઘરે પરત ફરે છે અને એવામાં શું થાય છે જોઈએ આગળ। શ્રી કૃષ્ણ 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 વિચાય નમઃ ઓમ ચામુંડાય વિચાય નમઃ ઓમ ચામુંડાય વિચાય નમઃ ઓમ ચામુંડાય નમઃ ઓમ અરે ભાઈ રાતના 2 વાગ્યા તમે ક્યાં જાઓ છો? અરે ભાઈ તમે કોણ છો? હું નરસિંહ મહેતા છું। હું ભયંકર ભૂતને પકડીને મટુકીમાં પૂરું છું। તો તમે મને બતાવશો? મેં તો મારા કૃષ્ણને જ જોયા છે, ભૂત પ્રેત મેં તો જોયા જ નથી। તમે ન જોઈ શકો, તમે ડરી જશો। આ મટુકી હું શમશાનમાં મૂકવા જાઉં છું। તમે કૃષ્ણની ભક્તિ કરો, આ તમારા કામનું નથી। મેં તો કોઈ ભૂત પ્રેત તો જોયા જ નથી, મેં તો મારા કૃષ્ણને જ જોયા છે। તો લાવને તાંત્રિકની પાછળ જોવા તો જાઓ। શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ। હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ। લાવા મટુકી ખોલીને તો જો આમાં શું છે। અરે પ્રભુ તમે આમાં? અરે વત્સ નરસિંહ મહેતા ઊભા થાવ। અરે પ્રભુ તમે આમાં? સૃષ્ટિના કણ કણમાં હું વસું છું। અરે પ્રભુ એટલે તાંત્રિક તો એમ કહેતા હતા આમાં ભૂત પ્રેત છે। અરે મહેતા, સૃષ્ટિના કણ કણમાં અને જે કરતા હરતા મારી ઈચ્છા વગર એક ઝાડવાનું પાંદડું પણ ન હલી શકે। જો કોઈ મનુષ્ય પોતાની સ્વેચ્છાએથી એની કમાણીનો 5મો કે 10મો ભાગ કાઢતા નથી તો હું કોઈ પણ સ્વરૂપે આવીને મારો 5મો કે 10મો ભાગ કઢાવી જ લઉં છું। અરે નરસિંહ, તારામાં હું છું, આ માંડલામાં પણ હું છું, કારણમાં હું છું। મનુષ્ય સતત કરી લઉં છું, પરંતુ હું કોઈ પણ કારણોસર માંડલું કરાવું, કારણ કરાવું અને મોટી બીમારી એવી આપું કે દવાખાનામાં પૈસા જાય। એટલા માટે હું કહું છું કે તમે પુણ્યદાન કરો, ગાયોને ચારો આપો, કીડીઓને કણ આપો અને કૂતરાને રોટલો નાખો। કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો, પણ તમારે તમારી કમાણીનો 10મો ભાગ તો કાઢવો જ પડશે અને જો નહીં કાઢો તો હું કોઈ પણ કારણે કઢાવીશ। અરે પ્રભુ તમે મને દર્શન દીધા, હવે તમે મને મારા ઉદ્ધારનો રસ્તો બતાવો। અરે વત્સ નરસિંહ ઊભો થા, તું તો મારો પરમ ભક્ત છો। અરે નરસિંહ, હું સદાય તારી સાથે જ છું। હરે પ્રભુ હરે પ્રભુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે અરે પ્રભુ તમારી લીલા તો અપરંપાર છે પ્રભુ। હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ। અમારો આ વિડીયો શ્રી કૃષ્ણ ભગવાન અને નરસિંહ મહેતાનો સંવાદ તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારિકાધીશ।